કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ઉદાહરણના દાખલા નંબર 3.6, જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના દૃષ્ટિકોણથી આઈએમપી દાખલો છે અને કેવીએલ કેસીએલ ઉપર આ દાખલો આધારિત છે, તેને આપણે સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનથી આ દાખલાને સમજશો. પરીક્ષામાં 100% પૂછાય છે, એટલે કોઈ વસ્તુ ન સમજણ પડે તો કમેન્ટ સેક્શનમાં તમે લખી અને મને જણાવી શકો છો. સાથે સાથે કેવીએલ કેસીએલની જે થિયરી ભણાવી છે, એમાં મેં જે કેવીએલ એપ્લાય કરવાના સ્ટેપ્સ આપેલા છે, એ સ્ટેપ્સ પહેલાં સમજી લો તો તમને આ દાખલો ગણવામાં ખૂબ જ સરળતા રહેશે. તો હું એકવાર કેવીએલ કેવી રીતે એપ્લાય કરવો કોઈ પણ પરિપથ ઉપર એ સમજાવી દઉં છું, પછી આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તો મેં તમને સ્ટેપ્સ આપેલા હતા. તો પહેલું સ્ટેપ કેવીએલ લગાવવા માટેનું શું છે વિદ્યાર્થી મિત્રો? કેવીએલ લગાવવાનું પહેલું સ્ટેપ છે પરિપથમાં પ્રવાહનું વર્ણન. પ્રવાહનું વર્ણન મતલબ પ્રવાહ ન આપેલો હોય તો પ્રવાહ તમારે દર્શાવવો પડે. અહીંયા તમે જોઈ શકો છો, જુઓ તમને પ્રવાહ દરેક શાખામાં આપી દીધો છે. જો દરેક શાખામાં પ્રવાહ આપી દીધો છે. મતલબ વિદ્યાર્થી મિત્રો પહેલું સ્ટેપ તો ઓલરેડી એ લોકોએ આપણને કરી આપ્યું છે. બીજું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો શું હતું? બીજું સ્ટેપ એ હતું કે પ્રવાહની દિશામાં અવરોધ પર પ્લસ માઇનસના ચિહ્નો લગાવવા. પ્લસ માઇનસના શું કરવા? ચિહ્ન દર્શાવવા. તો હવે હું અહીંયા શું કરું છું, જુઓ પ્રવાહ અહીંયા જાય છે આ શાખામાં આ રીતે નીચેથી ઉપર, તો આ રીતે આપણે પ્લસ માઇનસ. અહીંયા ક્યાં જાય છે? ઉપરથી નીચે, તો પ્લસ માઇનસ. અહીંયા ક્યાં જાય છે? ઉપરથી નીચે, તો આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. એવી રીતે ફરીથી ઉપરથી નીચે, તો આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. બેટરીનો આ છેડો પ્લસ છે, મોટી પ્લેટ છે, આ છેડો માઇનસ છે. એવી રીતે પ્રવાહ આમ જાય છે, તો આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. બેટરીનો આ છેડો માઇનસ, આ છેડો પ્લસ. તો બીજું સ્ટેપ પણ આપણે અહીંયા કરી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું સ્ટેપ છે લૂપ નક્કી કરવું. અને પછી શું કરવું? કેવીએલ લગાવો. બરાબર. તો પહેલા લૂપ નક્કી કરો. તો જુઓ, હવે આમાં વિદ્યાર્થી મિત્રો આપણે 3 લૂપ બનાવી શકીએ. પહેલું તો જુઓ, એક આ લૂપ તૈયાર થશે. પહેલું લૂપ કયું છે? એ બી સી એ. બીજું લૂપ કયું તૈયાર થાય વિદ્યાર્થી મિત્રો? જુઓ આ રીતે, જેને આપણે લખી શકીએ એ ડી સી એ. અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયાથી આ રીતે, મતલબ બી સી ડી ઈ. થાય કે નહીં? તો આ 3 લૂપ છે. આ 3 લૂપ ઉપર આપણે શું કરીશું? પછી કેવીએલ લગાવીશું. તો જુઓ, આવી રીતે જો તમે કેવીએલનો દાખલો કરશો તો તમને ખૂબ જ સરળતા રહેશે. ઓકે, તો હવે હું આ દાખલો સ્ટાર્ટ કરું છું. ધ્યાનથી સમજજો. જુઓ, આપણે ઓલરેડી પ્રવાહ દર્શાવી દીધો છે, પ્લસ માઇનસના ચિહ્નો દર્શાવી દીધા, લૂપ નક્કી કરી લીધા. હવે લૂપ ઉપર શું કરીશું? 1 by 1 કેવીએલને એપ્લાય કરીશું. તો જુઓ, અહીંયા લખું છું સોલ્યુશન કે એ બી સી એ લૂપ પર કેવીએલ લગાવતા. વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે હું શું કરું છું? લૂપ ઉપર શું એપ્લાય કરું છું? કેવીએલ એપ્લાય કરું છું. ધ્યાનથી જુઓ જરા. હા, તો ક્યાંથી સ્ટાર્ટ કરીશું? એથી સ્ટાર્ટ કરીશું. આપણું લૂપ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? એથી. અને પૂરું ક્યાં થાય છે? એ ઉપર. તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, એ પછી બી ઉપર જવાનું, પછી બી થી સી ઉપર આવવાનું અને સી થી ડી ઉપર જવાનું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એથી આપણે બી તરફ જઈએ તો વચ્ચે કેવીએલ એટલે શું? વોલ્ટેજોનો સરવાળો. તો આપણે વોલ્ટેજ કોને કહેવાય? પ્રવાહ ગુણ્યા અવરોધ. V ઇઝ ઇક્વલ ટુ IR. તો આપણે શું કરવાનું છે? દરેક શાખામાં પ્રવાહ અને અવરોધોનો ગુણાકાર કરવાનો છે. એટલે આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? વોલ્ટેજ મળશે. તો I2 ઇન્ટુ 4, અથવા આપણે લખી શકીએ કે therefore 4I2. હવે તમે પૂછશો સાહેબ આ પ્લસ માઇનસનું, તો તમે જો સૌથી પહેલું ચિહ્ન લો તો બધામાં શું લેવાનું? પહેલું ચિહ્ન. અને જો તમે છેલ્લું ચિહ્ન લો તો બધામાં છેલ્લું ચિહ્ન. આપણે અહીંયા શું લઈશું? પહેલું ચિહ્ન. તો પહેલું ચિહ્ન કયું આવે છે અવરોધનું? પ્લસ. તો પ્લસ. ઓકે, હવે ચાલો ત્યાંથી બી થી સી તરફ જાઓ. બી થી સી તરફ જઈએ તો કયું ચિહ્ન છે? પ્લસ. તો પ્લસ.
2 ઇન્ટુ I2 પ્લસ I3. ઓકે, સી ઉપર આવી ગયા. સીથી ક્યાં જવાનું? એ તરફ. ચિહ્ન કયું આવે છે? પ્લસ. તો પ્લસ પ્રવાહ ગુણ્યા અવરોધ. પ્રવાહ કયો છે? I1 અને અવરોધ કેટલો છે? 1. તો સીધું શું લખાય? I1. પછી શું આવી? બેટરી આવી. બેટરીનો પહેલો છેડો કયો છે? માઇનસ. તો પહેલો છેડો લઈએ છીએ માઇનસ. અને કેટલા વોલ્ટ છે? 10 વોલ્ટ. તો 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તમારું વિદ્યાર્થી મિત્રો KVL એપ્લાય થઈ ગયું. ખૂબ ઇઝી છે. જો બરાબર સમજશો તો તમને આ દાખલો ગણવામાં ઇઝી પડશે. હવે આનું સાદુરૂપ આપી અને સમીકરણ 1 તૈયાર કરો. તો જુઓ, 4I2 પ્લસ 2I2 પ્લસ 2I3 પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 10. હવે મેં કેમ અહીંયા 10 પ્લસ લખ્યું? કેમ કે જમણી સાઈડ લઈ ગયો. જમણી સાઈડ લઈ ગયો એટલે કે શું આવે? પોઝિટિવ થઈ જાય. તો તમે જુઓ, I2 કેટલા છે? 4 ને 2 6. તો અહીંયા લખી શકાય ધેરફોર I1 પ્લસ 6I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 10. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું સમીકરણ નંબર 1 થયું. હવે આપણે બીજું કયું લૂપ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? બીજું લૂપ લેવાનું છે ADCA. હવે ADCA લૂપ માટે ફરીથી એક આવું સમીકરણ તૈયાર કરીશું, એને સમીકરણ નંબર 2 આપીશું. ત્રીજા લૂપ માટે સમીકરણ તૈયાર કરીશું, એને સમીકરણ નંબર 3 આપીશું. અને પછી 3 એ 3ને સોલ્વ કરીશું એટલે આપણને જવાબ મળી જશે. આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? આપણે શોધવાનું છે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. મતલબ આપણે I1, I2 અને I3 ના મૂલ્યો શોધી અને પછી શાખામાંથી વહેતો પ્રવાહ શોધીશું. ઓકે, તો ચલો હવે બીજું લૂપ લઈએ આપણે ADCA લૂપ માટે. તો શું લખી શકીએ? ધેરફોર ADCA લૂપ પર KVL લગાવતા. આ તમે ધ્યાનથી જુઓ પાછા વિદ્યાર્થી મિત્રો. આની અંદર ADCA મતલબ અહીંયાથી પહેલા આમ જવાનું છે, પછી આમ જવાનું છે, પછી આમ જવાનું. ઓકે, તો જુઓ A થી D તરફ જતી વખતે તમે ધ્યાનથી જુઓ, પ્રવાહ કયો છે? I1 માઇનસ I2 અને અવરોધ શું છે? 4. તો 4I1 માઇનસ I2. અને ચિહ્ન કયું લેવાનું? આપણે સૌથી પહેલું ચિહ્ન લઈએ છીએ તો પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો પ્લસ therefore પ્લસ 4I1 માઇનસ I2 છે. તો હવે આ ખ્યાલ આવી ગયો આપણને. ત્યાંથી પછી ક્યાં જાઓ? અહીંયાથી આમ જવાનું છે ઉપર. તો પહેલું ચિહ્ન કયું આવ્યું? માઇનસ. તો માઇનસ અવરોધ શું છે? 2 ગુણ્યા પ્રવાહ કેટલો છે? આ છે પ્રવાહ. તો I2 પ્લસ I3 માઇનસ I1. ત્યાંથી હવે ક્યાં જઈશું? આમ જઈને આમ જઈશું. તો કયો અવરોધ આવ્યો? 1 ઓહમનો. કયો છેડો? પોઝિટિવ. તો પ્લસ 1 ગુણ્યા કયો અવરોધ છે? 1. પ્રવાહ કયો છે? I1. તો સીધું લખી શકીએ 1 ગુણ્યા I1 એટલે કે સીધું I1. પછી શું આવી છે? બેટરી આવી. બેટરીનો કયો છેડો પહેલો છે? માઇનસ છે પહેલો. તો શું લખીશું? માઇનસ 10 વોલ્ટ બરાબર 0. વોલ્ટ લખવાની જરૂર નથી, સીધું 10 લખશો તો ચાલશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આને સાદુરૂપ આપી અને સમીકરણ બનાવો. તો શું લખી શકીએ? ધેરફોર 4I1 માઇનસ 4I2 માઇનસ 2I2 માઇનસ 2I3 માઇનસ માઇનસ પ્લસ 2I1 પ્લસ I1 બરાબર 10. હવે 10ને શું કર્યું મેં? જમણી સાઈડ લઈ ગયો. ઓકે, તો હવે 10ને જમણી સાઈડ લઈ ગયા તો આપણી પાસે હવે જે સમીકરણ બન્યું એમાં ઓર સાદુરૂપ આપો. જુઓ, આ I1 છે, આ પણ I1 છે, આ પણ I1. તો 4 ને 2 6 ને 1 7. તો શું લખી શકાય? ધેરફોર 7I1. I2 કેટલા છે? જુઓ, I2 2 છે મતલબ 6. 6I2 અને I3 1 જ છે. તો શું લખીશું? માઇનસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? તો હવે વિદ્યાર્થી મિત્રો આ તમારું સમીકરણ નંબર 2 બને. ક્લિયર થાય છે? ચલો હવે એવી રીતે ત્રીજું લૂપ જોઈએ. ત્રીજું લૂપ શું છે? BCDA મતલબ આ લૂપ. ઓકે, તો હવે જો એ લૂપ હોય તો ફરીથી શું કરીશું આપણે? KVL એપ્લાય કરવા માટે પ્રવાહ ગુણ્યા અવરોધ. અને જો પ્રવાહ ગુણ્યા અવરોધ લઈએ તો શું લખાય? ચેક કરો હવે. તો ક્યાંથી ક્યાં જવાનું છે? B થી સ્ટાર્ટ કરવાનું છે. B થી C તરફ. BCDE. તો પહેલું શું આવશે? 2 ઇન્ટુ, હવે ચિહ્ન કયું?
પહેલું ચિહ્ન મતલબ પ્લસ 2 ઇન્ટુ પ્રવાહ કયો છે I1 પ્લસ I2 તો લખી શકાય આવું ધેરફોર BCDL therefore BCDEB ચેક કરો BCDEB હા અહીંયા આપણે બી લખવું પડે BCDEB લૂપ પર KVL લગાવતા તો શું થશે ચેક કરો પહેલું ફરીથી હું તમને બતાવું છું ત્યાંથી સ્ટાર્ટ કરીશું બી ઉપરથી પહેલું ચિહ્ન કયું છે પ્લસ છે અવરોધ ગુણ્યા પ્રવાહ 2 ઇન્ટુ I2 પ્લસ I3 તો 2 ઇન્ટુ I2 પ્લસ I3 પણ ચિહ્ન કેવું પોઝિટિવ બરાબર છે જુઓ અહીંયા પહેલું ચિહ્ન શું આવે છે પોઝિટિવ આવે ઓકે ચલો હવે ત્યાંથી આગળ વધીએ તો ક્યાં આવ્યા સી ઉપર આવી ગયા હવે સી થી ક્યાં જવાનું ડી તરફ તો ચિહ્ન કયું પોઝિટિવ અવરોધ કેટલો 2 અને પ્રવાહ કેટલો આ રહ્યો તો લખી શકીએ +2 I2 પ્લસ I3 માઇનસ I1 +2 I2 પ્લસ I3 માઇનસ I1 કે ચલો સી સુધી પહોંચી ગયા હવે સી થી ડી સુધી પહોંચી ગયા હવે ડી થી ઈ તરફ જઈએ તો શું આવે છે બેટરી આવે છે બેટરીનો કયો છેડો ઋણ છેડો માઇનસ તો -5 પછી શું આવે લૂપ પૂરું થઈ જશે બી પર આવી જઈશું તો શું લખીશું -5 બરાબર 0 ઓકે તો જુઓ લૂપ ઉપર આપણે KVL લગાવી દીધો છે ઓકે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે ફક્ત આને સાદુરૂપ આપી અને એક સમીકરણ નંબર 3 બનાવીશું તો જુઓ જરા ધેરફોર 2I2 પ્લસ 2I3 અને ફરીથી લખું છું 2I3 પ્લસ 2I2 પ્લસ 2I3 માઇનસ 2I1 બરાબર 5 હવે I1 કેટલા છે એક જ છે તો શું લખાય -2I1 I2 કેટલા છે જુઓ I2 મતલબ 2 2 4 4I2 અને I3 કેટલા છે 2 છે મતલબ 2 2 4 એટલે 4I3 ઇઝ ઇક્વલ ટુ 5 થશે અને સમીકરણ નંબર 3 આપી દઈશું ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણી પાસે 3 સમીકરણો થઈ ગયા પહેલા તો શું કરીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ હવે કેમ 1 અને 2 નો સરવાળો કરીશું જુઓ આ +6I2 છે આ -6I2 છે આ +2I3 છે આ -2I તો એ નીકળી જશે અને આપણને કોની વેલ્યુ મળશે I1 ની વેલ્યુ મળશે એટલા માટે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીશું તો જુઓ લખીશું કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો જુઓ સમીકરણ 1 શું છે પહેલા લખી નાખીએ I1 પ્લસ 6I2 પ્લસ 2I3 બરાબર 10 અને હવે I2 શું છે સમીકરણ 2 શું છે તો 2 આપણને આપેલું છે 7I1 -6I2 માઇનસ 2I3 બરાબર 0 ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ બરાબર 0 નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ 10 છે તો આ 0 નથી અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 10 ઓકે તો અહીંયા આવશે 10 ક્લિયર હવે આપણે સરવાળો કરવાનો છે સરવાળો કરવા માટે જુઓ આ 6 અને 6 નીકળી જશે આ બંને નીકળી જશે 7 અને 1 8 તો ધેરફોર 8I1 બરાબર 10 ને 10 20 સરવાળો કરીએ એટલે 20 તો ધેરફોર I1 બરાબર 20 ભાગ્યા 8 20 ભાગ્યા એટલે 5 ચોક 20 4 દુ 8 તો 4 4 નીકળી જાય અને 5 ભાગ્યા 2 એમ્પિયર તો વિદ્યાર્થી મિત્રો I1 બરાબર શું આવ્યું 5 ભાગ્યા 2 એમ્પિયર તો તમને જુઓ પહેલો I1 મળી ગયો ખ્યાલ આવે છે આવી રીતે સમીકરણોને સાદુરૂપ આપશો તો તમને જવાબ I1 I2 અને I3 ના મળી જશે ચલો હવે આપણે જુઓ શું કરીશું તો I2 અને I3 સમીકરણનો ઉપયોગ કરી અને I2 પ્રવાહ મેળવીશું તો એના માટે શું કરવું પડશે જુઓ અહીંયા -2I3 છે અને અહીંયા શું છે +4I3 તો અહીંયા શું કરું સમીકરણ
આ જે 2 છે એને જો હું 2 વડે ગુણી દઉં તો શું થઈ જાય? જે i3 છે એ 4 બની હશે. તો પહેલા તો શું કરીશું, સમીકરણ 2 ને 2 વડે ગુણી અને 3 સાથે સરવાળો કરતા. તો જુઓ, ઓકે, તો લખું છું સમીકરણ 2 ને 2 વડે ગુણી 3 સાથે, સમીકરણ 3 સાથે સરવાળો કરતા. બરાબર. તો સમીકરણ 2 ને મારે શું કરવું પડશે? પહેલા 2 વડે ગુણવું પડશે. તો જુઓ, સમીકરણ 2 શું છે? 7i1. તો 2 વડે ગુણીએ એટલે શું થાય? 14i1. therefore 14i1. હવે શું છે સમીકરણ 2? -6i2. 2 વડે ગુણીએ એટલે 6 દુ 12. તો -12i2. -12i2. એવી રીતે -2i3 છે અને 2 વડે ગુણીએ એટલે -4i2, સોરી i3. અને જમણી સાઈડ શું છે? 10 છે. 10 ને 2 વડે ગુણીએ એટલે 20. તો 20. ઓકે, તો આ સમીકરણ 2 ને આપણે શું કર્યું? 2 વડે ગુણી દીધું. હવે શું કરવાનું છે? સમીકરણ 3 સાથે સરવાળો કરવાનો છે. તો જો આ સમીકરણ 3 છે આપણું. તો સમીકરણ 3 લખી દઉં ડાયરેક્ટ. -2i1 + 4i2 + 4i3 = 5. હવે સરવાળો કરી લઈએ તો જુઓ, પ્લસ અને -4i3 નીકળી જશે. ઓકે, હવે સાદુરૂપ આપીએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જરા ધ્યાનથી જુઓ. તો i1 કેટલા છે? 14 -2 તો કેટલા થાય? 12i1. ઓકે, એવી રીતે -12 માંથી 4 જાય કેટલા રહે? -8i2. અને બરાબર આનો સરવાળો કરીએ એટલે 20 ને 5 25 હશે. તો હવે જુઓ મારી પાસે વિદ્યાર્થી મિત્રો i1 બરાબર 5/2 મૂકતા. તો હવે જુઓ આની અંદર શું કરી દઈએ? i1 ની જગ્યાએ 5/2 જે આપણને મળેલું છે એ મૂકી દઈએ. તો જુઓ જરા, therefore 12 ગુણ્યા 5/2 -8i2 બરાબર 25. તો જો 6 દુ 12, 6 × 5 = -8i2 બરાબર 25. તો -8i2 બરાબર 25 - 30. તો therefore વિદ્યાર્થી મિત્રો શું આવે? -8i2 બરાબર -5. માઇનસ માઇનસ બંને સાઈડથી નીકળી જશે. તો i2 બરાબર શું આવે? 5/8 એમ્પિયર. તો તમને જુઓ બીજો i2 પણ મળી ગયો. ખ્યાલ આવે છે? તો આવી રીતે તમારે સમીકરણોનો ઉપયોગ કરી અને i1, i2 અને i3 ની વેલ્યુ મેળવવાની રહેશે. ઓકે, હવે આપણે હજી i3 તો બાકી છે. તો i3 માટે શું કરીશું? જે તમારો સમીકરણ 1 છે એમાં i1 મૂકી દઈએ, i2 મૂકી દઈએ તો i3 ઓટોમેટિકલી મળી જશે. ઓકે, તો ચલો શું કરીએ આપણે? સૌથી પહેલા સમીકરણ 1 ને લખી દઈએ, પછી i1 અને i2 ની વેલ્યુ એમાં મૂકી દઈએ. તો જુઓ લખું છું, હવે ધ્યાનથી જોજો જરા. સમીકરણ 1 માં i1 બરાબર 5/2 અને i2 બરાબર 5/8 મૂકતા. તો સમીકરણ 1 શું છે જુઓ જરા. સમીકરણ 1 છે i1 + 6i2 + 2i3 બરાબર 10. i1 + 6i2 + 2i3 બરાબર 10. આ સમીકરણ 1 છે. હવે એમાં i1 બરાબર શું મૂકું? 5/2. તો therefore 5/2 + 6. i2 શું મૂકી દઉં? 5/8 + 2i3 = 10. ખ્યાલ આવે છે? સાદુરૂપ આપી દઈએ. therefore 5/2 + 6 × 5 = 30. તો લખી શકીએ કે 4 દુ 8 અને 3 દુ 6. તો 5 તરી 15 / 4 + 2i3 = 10. મેં શું કર્યું છે? ફક્ત વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપ્યું છે. તો હવે જુઓ મારે કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? i3 ને. તો લખું 2i3 બરાબર 10 - 5/2 - 15/4. મેં બંનેને ક્યાં લાવી દીધા? જમણી સાઈડ લાવી દીધા. તો હવે વિદ્યાર્થી મિત્રો હું આવું લખી શકું કે i3 બરાબર 10/2 - 5/4 - 15/8. સોરી, 15/8. ઓકે, તો હવે લસા કેટલો આવશે? 8. તો
તો લખી જાઉં ધેરફોર I3 બરાબર આને 4 વડે ગુણીએ તો કેટલા થાય 40/8 આને કેટલા 2 વડે ગુણવું આપણે તો 10/8 અને આ તો એમને જ રહેશે 15/8 તો હવે કેટલા થયા બધાના છેદમાં 8 છે તો 40 માઇનસ 10 માઇનસ 15 તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો I3 બરાબર 40 માઇનસ 25/8 તો વિદ્યાર્થી મિત્રો I3 બરાબર થશે 15/8 એમ્પિયર તો તમને જુઓ I3 પણ મળી ગયેલ છે ઓકે તો I1 I2 અને I3 મળી ગયા હવે આપણે શું કરીશું દરેક શાખામાં પ્રવાહને દર્શાવીશું તો હું આ જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિને હું કોપી કરી લઉં છું એટલે આપણે નીચે શું કરી શકીએ દરેક જે શાખાઓ છે એના સરળતાથી આપણે પ્રવાહ દર્શાવી શકાય ઓકે તો ચલો આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ પેલી કઈ શાખા છે AB શાખા તો લખી શકાય કે ભાઈ AB શાખામાં A થી B શાખામાં કયો પ્રવાહ છે I2 તો AB શાખામાં I2 પ્રવાહ હોય વિદ્યાર્થી મિત્રો તો I2 ની વેલ્યુ તો છે મારી પાસે કેટલી છે જુઓ 5/8 તો AB શાખામાં કયો પ્રવાહ આવે 5/8 એમ્પિયર ઓકે એવી રીતે ચલો આ શાખા જોઈએ AD શાખા તો AD શાખામાં કયો પ્રવાહ જાય છે તો લખી શકાય ધેરફોર AD બરાબર I1 માઇનસ I2 તો જો AD માં I1 માઇનસ I2 હોય તો શું લખી શકાય I1 કેટલા છે 5/2 માઇનસ 5/8 તો સાદું લસા લઈ લો તો શું થાય 5 ચોક 20/8 માઇનસ 5/8 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 20 માઇનસ 5 એટલે 15/8 એમ્પિયર તો એડીમાં શું આવી ગયો 15/8 એમ્પિયર એવી રીતે વિદ્યાર્થી મિત્રો કયો લઈશું CA આ તરફ જાય છે પ્રવાહ તો CA માં શું આવે તો CA માં કયો પ્રવાહ જાય છે ફક્ત I1 જાય છે તો I1 આપણી પાસે કેટલો હતો 5/2 તો 5/2 એમ્પિયર ઓકે ચલો હવે કઈ શાખા રહી ગઈ BC શાખા આ શાખા રહી BC તો BC માં શું છે BC માં I2 પ્લસ I3 છે I2 પ્લસ I3 છે તો I2 કેટલા હતા 5/2 I3 કેટલા છે 15/18 છે તો બરાબર આને આપણે 4 વડે ગુણીએ અને ભાગીએ તો શું થાય 5 ચોક 20 8 થશે 15/8 તો જુઓ 20 ને 15 35 એટલે 35/8 થાય તો તમને વિદ્યાર્થી મિત્રો BC માં કેટલા મળ્યા 35/8 એવી રીતે વિદ્યાર્થી મિત્રો CD માં તો CD બરાબર કેટલા છે I2 પ્લસ I3 માઇનસ I1 છે તો ચલો વેલ્યુ મૂકીએ I2 કેટલા છે 5/8 જુઓ ફરીથી એકવાર ચેક કરી લો I2 કેટલા છે 5/8 પ્લસ I3 કેટલા છે 15/8 છે માઇનસ 5/2 તો આને શું કરીએ 4 વડે ગુણીએ 4 વડે ભાગીએ તો લસા સરખું થઈ જશે તો 5/8 વત્તા 15/8 માઇનસ 5 ચોક 20/8 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 20 માઇનસ 20/8 તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 0 ઓકે ચલો સીડી પણ આવી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો કયું બાકી રહ્યું તો બાકી રહ્યું DEB આ બાકી રહ્યું તો લખી શકાય કે ધેરફોર DEB શાખામાં કેટલો પ્રવાહ જાય છે I3 જાય છે તો શું આવે 15/8 એમ્પિયર તો તમે જુઓ અહીંયા બધા જ જે શાખાઓ છે વિદ્યાર્થી મિત્રો એ બધા શાખાઓના આપણે પ્રવાહ દર્શાવી દીધા તો આશા રાખું છું કે તમને આ જે દાખલો છે એ સમજાયો હશે આ દાખલામાં તમારે સૌથી મહત્વનો પોઈન્ટ એક KVL છે KVLને કેવી રીતે આપણે એપ્લાય કરવો તો આ 3 સ્ટેપ વડે એપ્લાય કરવાનો લૂપ નક્કી કરવાનું અને લૂપમાંથી શું કરવાના સમીકરણ બનાવવાના પછી એ સમીકરણોનો સરવાળો મતલબ તમે સાદુરૂપ આપશો તમને જવાબ મળી જશે તો જો આજનો આ દાખલો સમજાયો હોય મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ બાય